તો 2000ની સાલમાં જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં 1 લાખ રૂપિયા આઈસીઆઈસીઆઈની એફએમસીજી ફંડમાં ઇન્વેસ્ટ કર્યા હોત અને 1 લાખ રૂપિયા તમે ફિક્સ ડિપોઝિટમાં ઇન્વેસ્ટ કર્યા હોત તો 2006માં તમારું 1 લાખનું ઇન્વેસ્ટમેન્ટ જે ફિક્સ ડિપોઝિટમાં છે 1,63,000 થયું હોત અને મ્યુચ્યુઅલ ફંડ આઈસીઆઈસીઆઈ એફએમસીજી ફંડનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ 2006માં 2.5 લાખ જેવું થયું હોત. એટલે કે એફડી કરતાં ડબલ રિટર્ન છે એ તમને મળી શકે છે. સામાન્ય રીતે તો એફડીની જેમ તમે ન જુઓ તો વધુ સારું. એફડી કરતાં ડબલ રિટર્ન મળવાની સંભાવના અનેક ગણી હોય છે, કારણ કે તમારા ફંડ મેનેજર છે જે ક્યારે સ્ટોકમાં લેવું ક્યારે વેચવું એ ધ્યાન રાખતા જ હોય છે તમને વધુમાં વધુ રિટર્ન અપાવવા માટે. તમારા જે સલાહકાર છે મ્યુચ્યુઅલ ફંડના એ પણ ધ્યાન રાખતા હોય છે કે કઈ સ્કીમમાં દેવું જોઈએ, કઈ સ્કીમમાં ન રહેવું જોઈએ. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે એફડીની જેમ 6 વર્ષ માટે મૂકીને ભૂલી જાઓ તો પણ તમને સારું રિટર્ન મળશે જ.